બાળ મુકુંદ રે, કોઈક ભજે છે શ્રી વ્રજ ચંદ રે. ઓ કોઈ કહે રૂકમણી રાય રે, કોઈ રમાપતિ ગુણ ગાય રે. એમાં ભેદ પાડીને ભજે છે રે, દેહ વિના બીજાને તજે છે રે. હો એમ જુજવું જુજવું જન રે, મન ભાવતું કરે છે ભજન રે. એ વિના બીજાયું પાસી રે, તે પણ પૂછું છું કહેજો તપાસી રે. હો કહું કલ્યાણ બહુ પ્રકારે રે, જુદું જુદું માન્યું છે સંસારે રે. સર્વે સરખું કલ્યાણ છે હરે, કે કાંઈ અધિક ન્યૂન છે તે હરે. ઓ સહુ પામશે પૂરણ પદ રે, ત્યારે બાંધી જોઈએ નહીં હદ રે. જેમાં આલોકે છે ખેંચા તાણ રે, તેમાં કલ્યાણમાં પણ જાણ રે. ઓ જેમ આલોકમાં મારું તારું રે, તેમ કરે છે મત પંથ સારું રે. નથી અલૌકિક પાણું એ મારે, ગ્રહી ત્યાગી ગુરુ કહ્યા તે મારે. ઓ રહ્યું કાચું પોતાની કોરનું રે, પૂછ્યું છે નોર કે કનોરનું રે. બુડ્યો બુડ્યાને કેમ તારશે રે, માટે મોટો એ વાતનો સંશય રે. હો કહો કેને સેવે કેવું સુખ પામે રે, કેને સેવે કેવું દુઃખ વામે રે. કેને સેવે કેવું ફળ ખાય રે, કેને પૂજે કાળથી મુકાય રે. ઓ કોણ થકી જાય અક્ષરધામ રે, કોણ થકી થાય પૂરણ કામ રે. એહ સંદેહ સર્વે મટાડી રે, કે જો વિવેકે વિગતિ પાડી રે. હો જોજ જોજી જથારથ કેવા રે, પૂછ્યા પ્રશ્નો ઉત્તર દેવા રે. પૂછી એટલું જોડિયા પાણ રે, ત્યારે બોલ્યા મુક્ત સુજણ રે. હો પછી એટલું જોડિયા પાણ રે, ત્યારે બોલિયા મુક્ત સુજણ રે. ઇતિ શ્રી કલ્યાણ નિર્ણય મધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે પ્રથમો નિર્ણયઃ. જય સ્વામિનારાયણ. નોખા નોખા વપુને વંદે છે, પરસ્પર ને નંદે છે રે, કે બધા જુદા જુદા અવતારની વંદન કરે છે. ખાલી સ્વામિનારાયણ માં ભજવા વાળા હોય, કૃષ્ણ ભગવાન ને ભજવા વાળા હોય, રામ ભગવાન ના ભક્તિ બહુ નથી, પણ એમાં બધા જુદા જુદા હોય, બધાની રીત જુદી જુદી હોય. અને બધા શું ભૂલ કરે, એકબીજાની નિંદા કરે છે. કોઈ પૂજે છે બાળ મુકુંદ, કોઈ ભજે છે વ્રતન, તો કે કોઈ બાળ સ્વરૂપ પૂજે, કોઈ વ્રજવાસી થયા પછી મોટા સ્વરૂપને ભજે, કોઈ રૂક્ષ્મણી રાય કે કોઈ રમાપતિ ગુણ ગાય. જેમ કે આપણે કહીએ છીએ ને કે બધાની સમજણ શક્તિ જુદી હોય, દરેકને એક સિદ્ધાંત આટલા બધા વિશાળ શાસ્ત્ર હોય, એમાંથી દરેક પોતાને જેવું
સમજાણું હોય એવું એક પકડી લીધું હોય અને એ રીતે ભજતા હોય એટલે એનો સિદ્ધાંત થઈ જાય, એટલે એકબીજાના સિદ્ધાંત ક્રોસ થતા હોય. તો કે એમ ભેદ પાડીને ભજે છે ને તે વિના બીજાને ત્યજે છે. તો કે જે પોતે સમજ્યા હોય એ તો આપણે પણ એમ જ હોય અને બીજાનો આપણે ત્યાગ કરીએ છીએ. એમ જુજવું જનરે મન ભાવતું કરે છે ભજનને, એ વિના બીજા ઉપાસી તે પણ પૂછું છું કે જો તપાસી દે. એટલે આ તો એક સંવાદ છે કે મુમુક્ષુ અને મુક્ત બે વચ્ચેની વાત છે. એવું એક બનાવેલું જ છે કે આ ઈબાને આપણને જાણવા મળે. તો પ્રશ્ન પૂછે છે કે હું તમ તપાસીને મને કહેજો. કહું કલ્યાણ બહુ પ્રકારે, જુદું જુદું માન્યું છે સંસારે, દરેકે કલ્યાણ જુદી જુદી રીતે માનેલું છે. સર્વે સરખું કલ્યાણ છે રે કે કાંઈ અધિક ન્યૂન છે? તો કે બધાએ જે રીતે કલ્યાણ પોતાનું માનેલું છે એક જ સરખું કે અધિક ન્યૂન, એ મને એમ કે તમે સમજાવીને કેજો. સૌ પામશે પૂરણ પદ રે ત્યારે બાંધી જોઈએ નહીં અદરે. બધાને જો પૂરણ પદ મળવાનું તો કોઈ એક લિમિટ ન બાંધવી જોઈએ કે આમ જ હોવું જોઈએ કે આમ જ કરવું પડે તો જ કલ્યાણ થાય. આ પ્રશ્ન છે. આની કોઈ સિદ્ધાંત સમજતા નહીં, ને તો કેવું થાય અધૂરું સંભળાય, એમ થાય કે આ જ સિદ્ધાંત છે, પણ આ સિદ્ધાંત નથી. આ પ્રશ્ન પૂછે છે. જેમાં લોકે છે ખેંચતાણ રે તેમ કલ્યાણમાં પણ જાણ રે. અહીંયા જેમ કે આપણે ખેંચતાણ કરીએ છીએ સંસારમાં, એવી જ રીતે આ સત્સંગમાં પણ કરીએ છીએ. જેમાં લોકમાં મારું તારું રે તેમ કરે છે મત પંથ સારું રે. નથી અલૌકિક પણ એ મારે ગૃહી ત્યાગી ગુરુ કહ્યા તે મારે એમાં કઈ વિશેષતા નથી. જેમાં આપણે બધા છીએ સંસારી જે એમાં પણ ઈ જ છે. કોઈ પણ સંપ્રદાયમાં જાઓ કે સત્સંગમાં અંદર આ બધું હોય જ છે. એમ તો કે જેમ સંસારમાં છે એવું જો સત્સંગમાં છે તો કલ્યાણ કેવી રીતે? એમ રહ્યું કાચું પોતાની કોરનું, પૂછ્યું છે નોર કે કનોરનું રે. તો કે યોગ્ય શું ને અયોગ્ય શું, આપણી બાજુ કાચું રહ્યું શું છે એ હું તમને પૂછું છું. બુડો બુડાને કેમ તારશે? જે પોતે જ નથી તરેલો, જે સિદ્ધ દશાને નથી પામેલા, એ આપણને લઈ જશે તો ક્યાં લઈ જશે? એમ તો કે કેવી રીતે તારશે? માટે મોટો એ વાતનો સંશય રે. મને બહુ જ મોટો પ્રશ્ન છે. સંસારમાં બધા પોતપોતાની રીતે ભજન કરે, ગુરુ બનાવે, પોતપોતાના સિદ્ધાંતો. આમાંથી સાચું કલ્યાણ ક્યાં છે? મુખ્ય વાત છે કલ્યાણ નિર્ણય, એટલે કે કલ્યાણનો નિર્ણય કરવાનો. તો શું નિર્ણય? તો કે આટલું બધી સંસારમાં વિવિધતા છે તો એમાં કલ્યાણ કોની પાસે છે? કહો કેને સેવે કેવું સુખ પામે રે, કેને સેવે કેવું દુઃખ પામે રે. કોને સેવવાથી કેવું સુખ થાય ને કોને સેવવાથી કેવું દુઃખ થાય. બાપાશ્રીએ તો ઘણી બધી ચોખવટ કરેલી છે. એવા ને સેવશો તો દક્ષિણના દરવાજે જાશો, જમપુરીમાં જાશો, એવી રીતે ચોખવટો કરેલી હોય. પણ આપણે તો કેવું છે કે આપણને જેટલું સરખું લાગે ને એટલું વાક્ય આપણે લેતા હોય. કેને સેવે કેવું ફળ થાય, કેને પૂજે કાળથી મુકાય. એટલે જે આપણે કર પ્રભુ સંગાથ એમ કીધું, ત્રિવિધ તાપથી સાચા સંત હોય તો કે ત્રિવિધ તાપથી બચે. અને જો અતિ મોટા પુરુષનો આશરો હોય તો શું થાય? તો કે એના પાપ બળી જાય. એટલે બહુ ફેર છે બે વચ્ચે. એમ હવે પૂજવા વાળા તો આપણે એક જ છીએ અને હવે બે માંથી એકની ચોઈસ કરવાની. વાત એવી છે કે એકની પ્રાપ્તિ આટલી બધી છે, એકની પ્રાપ્તિ આટલી જ છે, તો એમાંથી આપણે શું પસંદ કરવું? કોણ થકી જાય અક્ષરધામ રે, કોણ થકી થાય પૂરણ કામ રે. એ સંદેહ સર્વે મટાડી કે જો વિવેક એ વિકતી પાડી. મને આ બધું તમે સમજાવજો કે આટલો મોટો સત્સંગ સંપ્રદાય, આટલી બધી રીત, આટલી બધી સિદ્ધાંત જુદા જુદા, આ ખેંચતાણ, એમાંથી કોને મળીએ તો આપણે અક્ષરધામમાં જઈએ અને કોનાથી પૂર્ણ કામ થવાય. એ સંદેશ સર્વે મટાડી કહેજો વિવેકે વિકતી પાડી. મને એકદમ સમજાવી અને વિવેક સહિત જણાવજો. જોગ છો થી જથાર્થ કહેવા રે, પૂછ્યા પ્રશ્નનો ઉત્તર દે. જોગ એટલે યોગ્ય છો તમે, જથાર્થ એટલે યોગ્ય, યથાર્થ જવાબ દેવા માટે તમે યોગ્ય છો. પૂછ્યા પ્રશ્નનો ઉત્તર દેવા, મેં જેટલા પ્રશ્ન પૂછ્યા એનો જવાબ દેવા માટે તમે યોગ્ય છો. પૂછવું એટલું જોડ્યા પાણ રે ત્યારે બોલ્યા મુક્ત સજાને. એટલું હાથ જોડી અને એમણે પાણ એટલે હાથ, તો કે હાથ જોડીને વિનંતી કરી મુમુક્ષુ જીવે. જય સ્વામિનારાયણ.